કાઢી જો કરે તૈયાર થાઉં છું ઓફિસે જવા માટે થોડું લેટ થાય છે ને એટલા હા તું શું કરસ વોટ અચ્છા સાચું કહું ને હું પણ તને જ યાદ કરતો હતો મેં કીધું આજ મેડમનો ફોન કેમ નો આવ્યો ઓકે ઓકે નાસ્તો કરી લીધો કે નહીં હા બસ જો તૈયાર તો થઈ ગયો છું ઓલમોસ્ટ હા સાચું કહું ને એક પેશન્ટ હોય ને એને જેમ દવાની જરૂર પડે ને મને પણ તારી એમ જ તલબ લાગે છે સિરિયસલી મને ખુદને કલ્પના નથી કે હું કોઈ પાછળ આટલો ગાંડો થઈ શકું કે કોઈના ફોનનો આટલો વેઇટ કરી શકું ખબર નહીં તારામાં શું જાદુ છે ને ભાઈ તા હું શું કહું મને કઈ સમજાતું જ નથી યાર તને હું નથી મળતો ને તો મને ગમતું જ નથી ઓકે હે વોટ તને પણ સેમ ફીલિંગ થાય છે અરે વાહ ક્યા બાત સારું સારું હું શું કહું છું આજે આપણે કોઈ નવી જગ્યાએ મળીએ તો અરે ના યાર એક ને એક રેસ્ટોરન્ટમાં મળીને બોર થઈ ગયા છે એક નવી જગ્યાએ જઈએ કંઈક આમ એક્સાઇટમેન્ટ થાય ને એવું કંઈક આજ કરીએ વોટ ઓકે ઓકે સારું ચાલ હું વિચારી લઉં કોઈ નવી પ્લેસ ઓકે ડન બાય ઓકે 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 જલ્દી મળીએ હે ને ઓકે 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 ડિયર ઓકે હા ને સાંભળ ઘરે કહેજે થોડું લેટ થશે અરે મારી ચિંતા છોડ ને હું તો પપ્પાને કહીશ કે ઓફિસમાં કામ વધારે છે લેટ આવીશ તો પપ્પા તો માની જશે મને બહુ ઇન્ક્વાયરી નથી કરતા મારા પપ્પા ઓકે સારું સારું ચાલ હું વેઇટ કરું છું તારો તું જલ્દી આવ અને હું હવે ફોન મૂકું છું હમણાં આવની આવતી જશે નાસ્તા માટે હા સારું ચાલ બાય અને સાંભળ પ્લીઝ વેઇટ ન કર હા ઓકે તમે ઓફિસનું કામ પતાવી દેજો અને હું થોડી વારમાં પહોંચું છું ઓકે અને હા ટાઈમે આવી જજો ઓકે સારું ચાલો અને હા પછી આપણે ઓફિસ આવીને વાત કરીએ ઓકે બાય હાય અવની કેમ છે હાય હા તને એવું નથી લાગતું નાટક થોડાક વધી ગયા શેના નાટક અહીંયા કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલે છે હું એ જ કહું છું અહીંયા કઈ ફિલ્મનું શૂટિંગ ચાલે છે અવની તું શું કહેવા માંગે સાફ સાફ કે હું આવી તો વાત કેમ ચેન્જ કરી નાખી વાત ચેન્જ કરી નાખી એટલે હું ઓફિસના કલીગ સાથે વાત કરતો હતો અને ઓફિસની જ વાત કરતો હતો બસ બસ હા હું આવી ને ત્યારે હું સાંભળતી હતી હસી હસીને મસ્ત વાત થતી હતી અને હું ડાયરેક્ટ એન્ટર થઈ તો ઓફિસની વાત ચલો ચલો ઓફિસ આવું છું ઓફિસ આવીને વાત કરી હા રાઈટ ઓફિસના કલીગ સાથે હસી હસીને વાત ન કરી શકાય હું આવું તો ટોપિક ચેન્જ કરવાની શું જરૂર હોય ટોપિક ક્યાં ચેન્જ કરવાની વાત છે મેં કીધું કે ઓફિસ આવીને વાત કરીએ મોડું થાય છે હસવાનું એક્સપ્રેશન બધું ચેન્જ થઈ ગયું તો મને ખબર પડે છે પ્લીઝ હો તું વાતને છે ને આડા પાટે નહીં ચડાવ બોલ કામ શું છે કેને કોણ હતું કોઈ નહોતું ઓફિસનો સ્ટાફ હતો બીજું કોણ હોય ઓફિસનો સ્ટાફ હતો છોકરી હતી હા અચ્છા તો તું અહીંયા હસી હસીને વાત કરતો હતો શું નામ છે અવની તું શું કામ આ બધું ગોળ 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 કરે છે હું કઈ ગોળ ગોળ નથી કરતી કઈ વાંધો નહીં તું કોની સાથે વાત કરતો તો તારે નથી કેવું ફોન લાવ ચેક કરવા દે ના પ્લીઝ ફોન લાવ પ્લીઝ અવની ફોન check ફોન કરવા દે. નહીં ના તો તું મને કહી દે પણ એવું કાંઈ જ નથી અમારી વચ્ચે તો હું તને શું કહું નામ તો બોલ જો સાંભળ ઓફિસમાં છે ને 25 છોકરીઓ કામ કરે છે તો શું મારે કોઈ સાથે વાત ન કરવી રોજ તને બધાનું કહું કે આજે મેં આ છોકરી સાથે વાત કરી આજે આનો નંબર લઈ લે અને કાલે એનો નંબર લઈ લે વોટ ઇઝ ધીસ See, હિયર હું સાંભળતી હતી હો આજે થોડુંક વધારે ટાઈમ નીકળશે અવની છે ને આ તારી છે ને બહુ ખરાબ આદત છે હો. આ બાવેના પાછળ છે ને સંતાઈ સંતાઈ કોઈની વાતો ન સંભળાય રુચિ અરે મૂક મારો ફોન મૂક અવની પ્લીઝ પ્લીઝ હો હું તો પપ્પાને કહી દઈશ તું છે ને મારી સાથે મગજ મારી રહેવા દેજે હું પપ્પાને ના. કહી દઈશ શું પપ્પાને કહી દઈશ યાર તું કોકની પ્રાઇવેટ મેટરમાં શું કામ તને રસ છે આટલો બધો હા તારે લગ્ન નથી કરવા એ મારે કરવા હશે ને તો હું કરી લઈશ હો હા તો વાત મૂક ને તારે મારા લગ્ન નથી કરાવવા એ તો કરવાના જ છે હા તો એના માટે તારે લગ્ન કરવા પડશે ને અ, તો એના માટે મને નંબર દઈ દે હું વાત કરું ના 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 જો સાંભળ અમારી વચ્ચે એવું કાંઈ જ નથી અમે છે ને હજી તો બસ હું ઓફિસના કામ માટે એની સાથે વાત કરું છું મળ્યા છે તો એમાં અત્યારે સીધી લગ્નની વાત કોઈને એમ કહેવાય કોઈ છોકરીને આટલો આપણો બાપડો કેમ થાય છે? આપણો બાપડો નથી થતો મારે ઓફિસે જવાનું મોડું થાય છે ને એટલે તું મને છે ને ટેન્શન ન દે રોજ પપ્પાનું બીપી વધારે છે આજે મારું વધારી દીધું તે હું તો શાંતિથી જ વાત કરું છું આ તો હું શાંતિથી જ વાત કરું ચાલ નાસ્તો થઈ ગયો તો યાર ઓફિસે જવાનું મોડું થાય છે તારે નાસ્તો નથી કરવો ના નાસ્તો હું છે ને મારા ઓફિસે જ કરી લઈશ અચ્છા નાસ્તાની ડેટ છે અમની યાર તું વાતનું વતેસર શું કામ કરસ મોર્નિંગ ડેટ હે ભગવાન આ કઈ ટાઈપની મને બેન આપી છે ને એ જ મને સમજાતું ફોન નથી. ના ફોન અવની રહેવા દે ફોન રહેવા ફોન દે આપ. ના શાંતિથી આપી દે ને તો હું પપ્પાને કહી દઈશ અવની પણ તને ફોનમાં શું ખબર પડશે અને બધી ખબર પડે જો પપ્પાને છે ને તારે કાંઈ કહેવાની જરૂર નથી તારે જે કઈ જાણવાનું તને બધું હું કહી દઈશ
તો બોલ, ફોન નહીં આપું. એનું નામ છે લઈ ગો ચાલ ભાગ. ભાઈ ભાઈ બહુ છો, દર વખતે મારી યાર આવું જ કરતો હોય ભાઈ, પણ નક્કી કંઈક તો છે જ. પપ્પાને તો વાત કરવી જ પડશે. પપ્પા પાસે જાઓ. અરે રમેશ બેટા, કેમ ઉતાવળે જાય છે? પપ્પા જો ઓફિસમાં છે ને થોડું કામ વધારે છે એટલે મારે થોડુંક જલ્દી છે જવાની. અરે પણ નાસ્તો તો કરતો જા પપ્પા બેટા. હું નાસ્તો ત્યાં ઓફિસમાં કરી લઈશ, આજે મોડું થાય છે. અરે પણ એમ હાવ તું જોતો ખરો. રમેશ, શું ઉતાવળ છે આટલી બધી? ગજબ છે આ છોકરો. કોઈ દિન આજ કેમ ઉતાવળ જાય છે? સમજ નથી પડતી. ઓફિસમાં આવું કામ તો હોતું નથી અને ક્યારેય. પપ્પા હા બેટા. એક વાત કરવી છે. બેટા એક મિનિટ, તું વાત કે ને એ પહેલા મારે એક વાત કેવી છે. હા બોલો, શું થયું? આજ રમેશ આમ ઉતાવળે કેમ ગયો? કઈ સમજ નથી પડી. એની જ તો વાત કરવી છે. એની વાત કરવી છે? હા તો તને ખબર છે શું કામ ઉતાવળે ગઈ? હા, તો શું વાત છે કે? મારાથી ભાગીને. તારાથી ભાગીને? હા કેમ? બસ હવે આટલું બધું વિચારો માં. હું તમને માંડીને વાત કરું. હા બોલ. છે ને એવું થયું કે નાસ્તો રેડી થઈ ગયો હતો, એટલે મને થયું કે ભાઈને ઓફિસનું મોડું થશે, હમ. એટલે હું ભાઈને બોલાવવા માટે રૂમમાં જતી હતી, તો ભાઈ હસી હસીને કોઈ સાથે વાત કરતા હતા. હસી હસીને કોઈ સાથે વાત કરતા હતા મતલબ? એટલે તમે સમજી શકો ને પપ્પા, એ હસી હસીને કોઈ છોકરી સાથે વાત કરતા હતા. શું વાત કરે છે? હા. ન હોય એવું કોઈ દી બને જ નહીં. અરે પપ્પા, હું સાંભળીને આવું છું. અરે કોઈ એના સ્ટાફ હશે. એ તો કે સ્ટાફ હશે, વાત સાંભળીને ખબર ન પડે. મેં વાત સાંભળી એમની, થોડીક વાર સાંભળીને પછી હું અંદર ગઈ અને મેં એમને પૂછ્યું. મેં કીધું શું છે, તમે કેમ મને કાંઈ કહેતા નથી? મેં એને બધી વાત કરી પપ્પા. એના છે ને ચહેરાના એક્સપ્રેશન જોવા જેવા હતા. એને વાત તરત ફેરવી નાખી. હું રૂમમાં ગઈ ને એટલે તરત એમ કીધું, હા હા ઓફિસનું કામ છે, મૂકો પછી વાત કરું. ત્યાં સુધી બધી હસી હસીને જ વાત થતી હતી પપ્પા. બેટા જો તું કેસ તો હું માની લઉં છું, પણ મને નથી લાગતું કે કોઈ છોકરી સાથે વાત કરતો હોય. અરે પપ્પા, હું મારા સગા કાને સાંભળીને આવી છું, એટલે જ કહું છું. હું શ્યોર છું કે કોઈ છોકરી સાથે જ વાત કરતા હતા. અને ત્યાં સુધીની વાત મેં સાંભળી કે આજે થોડોક વધારે ટાઈમ સાથે રહેવું છે. મારા પપ્પા તો મને પૂછશે જ નહીં કે કેમ મોડું થયું છે, હું તો ઓફિસનું બાનું કરી દઈશ. અહીંયા સુધી હું સાંભળીને આવું છું, એટલે તો તમને કહું છું. એના મતલબ કે આજે ઓફિસેથી મોડો આવશે જોઈ લેજો. એમ? હા, ઠીક છે, તો તારી વાત વિચારા જેવી છે. મોડા આવે ને એટલે તમે સમજી જ જાજો. તો આપણે એક કામ કરીએ. તેને કીધું તને કોઈ ચોખવટ કરી ની વાત નહીં એને? ના, મેં પૂછ્યું, મેં કીધું મને નામ કે. તો ન કીધું? તો એને એમ કીધું કે એનું નામ, એવી રીતે કરીને ભાગી ગયો. એટલે જ તો એ સ્પીડમાં ગયો. તો તારી સાથે ઈ મજાક તો નતો કરતો ને? મને લાગ્યું નહીં પપ્પા મજાક જેવું તો. સિરિયસલી કોઈ સાથે વાત કરતો તો. જો બેટા તું કેમ વાત હોય ને તો આપણા માટે તો સારી વાત છે ને. એટલે જ તો કહું છું. પણ એ કઈ બોલશે જ નહીં તો એને મનાવીશ કેમ હું? અને એ મને નથી કીધું તો તમને શું કહેશે? એ વાત તો તારી સાચી છે, પણ કાંઈક તો આમાં વિચારવું પડશે આપણે. એની પાસે વાત કઢાવી તો પડશે જ. એ બહુ ચાપ્ટર છે. એટલો બધો હોશિયાર નથી. અને આવડો મોટો બિઝનેસ સંભાળીને બેઠો છે, એટલી તો ખબર પડે ને કે આપણે વાત કઢાવવાની ટ્રાય કરી છે. પણ આપણી જો સાંભળી લે, આ બાબતમાં છે ને એ એટલો હોશિયાર નથી, ભલે બિઝનેસમાં હોશિયાર હોય. સમજી ગઈ? ઓકે, તો હાલો હવે તમે મને પ્લાન કહો. તમારો પ્લાન શું છે? જો સાંજે તો એ મોડો આવશે એટલે આપણે આઈડિયા આવી જશે કે હકીકત શું છે એ. હા. સાંજે જો મોડો ના આવે ને તો આપણે વિચારવું પડશે. મોડો આવે અને પછી એના ફેસ એક્સપ્રેશન એ જોવાના ને, એ ખુશ જ રહેશે. જોઈ લેજો તમે. એમ ને? હા. તો આપણે છે ને એક પ્લાન કરીશું. જો મારી વાત સાંભળી લે, તારે એમાં મને પૂરેપૂરો સાથ આપવાનો છે. સાથ તો આપીશ, પણ પ્લાન તો કયો. પાકું. પછી ભાઈનો એક્સપ્રેશન જોવા જેવા આવી યસ. પછી એને ખબર પડશે કે આપણને નો કહેવાનો મતલબ શું છે. તો બેટા ડન? ધન પપ્પા. ઓકે. સાંજની રાહ જોઈએ આપણે. અને આજે હું નીકળું એટલે ટિફિન નો દેતી જાઉં ને? ના તારું રૂટીન તો ચાલુ જ રાખજે. પણ એ ઓફિસે હશે જ નહીં તો હું ટિફિન દઈને શું કરીશ?
ગમે તે મૂકી દેવાનું, ઓફિસમાં આપી દેવાનું, કોઈ પણ પટાવાળા આપી દેવાનું. ઠીક છે, મારું તો જમવાનું બનાવેલું વેસ્ટ થઈ જશે ને. સાંભળ, તું ટિફિન દેવા નહીં જાય ને તો એને શંકા જશે, કેમ દેવા ના આવી, સાચી વાત છે. બરોબર? હા. તો પછી આજે મારે કોઈ જાતના ફોન કરવાના થતા નથી ને. ના, એટલે મેરેજ બ્યુરોમાં ફોન નથી કરવાનો. અને મને એવું લાગે છે કે તમારી ટેન્શન 90% સોલ્વ થઈ જ ગઈ છે. બહુ સરસ બેટા, તે ખૂબ જ સરસ વાત કરી. જો આ વાત સાચી હોય ને તો મારું ટેન્શન 100% નીકળી જવાનું. કાંઈ વાંધો નહીં, તમારું ટેન્શન નીકળી જશે તો મને શું મળશે? તને તારું મનગમતું મુહૂર્ત કયો. ના પપ્પા, એવું નહીં. મને પ્રોમિસ કરો કે એક ટાઈમે હું તમારી પાસે જે વસ્તુ માંગીશ ને તમે મને આપશો. પ્રોમિસ? હા. ભાઈ બેટા, તારે પ્રોમિસ માંગવાની ક્યાં જરૂર ના, છે? પ્રોમિસ કરો. છતાં તારી ઠીક છે, તું કેસ તો પ્રોમિસ. પાક્કું? હું માંગીશ એ તમે મને આપશો. ડન. ઠીક છે, હવે ફટાફટ નાસ્તો બનાવી અને ખાલી ખોટું ટિફિન બનાવીને ઓફિસે દેવા જાઉં છું, કારણ કે ખાવાનું તો નથી મારું ટિફિન. તો બનાવીને જજે. હા, મારી ફ્યુચર ભાભી યાર હશે. જોઈ લેજે.